સરીગામ જીઆઈડીસી પ્લાસ્ટિક ઝોન વિસ્તારમાં રોડ નંબર 48 પર ભયંકર ગંદકી ફેલાયેલી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા માટે લોકોને અપીલ કરે છે, ત્યારે અહીં તેનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો છે। રસ્તા પર ગંદકી દેખાતા ચિંતાજનક બાબત છે। સ્થળ પર તપાસ કરતા વપરાયેલા હેન્ડ ગ્લોવ્સ, હેડ કેપ સહિતનો પ્લાસ્ટિકનો કચરો ફેલાયેલો જોવા મળ્યો છે, જે માનવ આરોગ્ય અને પશુઓ માટે ગંભીર જોખમરૂપ છે। ઉમરગામ તાલુકાના સરીગામ પ્લાસ્ટિક ઝોન રોડ નંબર 48 પર રસ્તાના બાજુમાં હું તમને બતાવીશ કે કઈ રીતના આ ગંદકી દેખાઈ રહી છે। આ ગંદકી કોણે ફેલાવી છે એ હજી સુધી જાણી શકાયું નથી। આ રસ્તાના બાજુમાં જાહેર રસ્તામાં આ હેન્ડ ગ્લોવ્સ, થેલી તથા હેડકેપ જેવી વસ્તુઓ અહીંયા દેખાઈ રહી છે। આ કયા ઉદ્યોગકારકનું છે એ હજી સુધી જાણી શકાયું નથી। સંબંધિત અધિકારીઓ તાત્કાલિક ધોરણે અહીંયા આવી ને કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।